ભાવનગર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે એક દેશી બનાવટની પિસ્તોલ અને 6 કાર્ટ્રિજ સાથે ઝડપી લીધો છે। ભાવનગર એસઓજી પોલીસે મળેલી બાતમીના પગલે દિવાનપરા રોડ ઉપર પાંજીગરા ચોકમાં આસિફ ઉર્ફે બાબુલ અબ્દુલ મુન્નાભાઈ બામુસાને એક દેશી બનાવટની પિસ્તોલ અને 6 કાર્ટ્રિજ મળી 10,600ના મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।